नारायणेन स्वयं व्यासेन ग्रथितां पुराणमुनिना मध्ये महाभारतम् अद्वैतामृतवर्षिणीं भगवतीम् अष्टादशाध्यायिनीम् अम्ब कामनुसन्दधामि भगवद्गीते भवद्वेषिणीम् यं ब्रह्मा वरुणेन्द्ररुद्रमरुतः स्तुन्वन्ति दिव्यैस्तवैः वेदैः साङ्गपदक्रमोपनिषदैः गायन्ति यं सामगाः ध्यानावस्थितस्य तेन मनसा पश्यन्ति यं योगिनः यस्यान्तन्न विदुःसुरासुरगणा देवाय तस्मै नमः। ॐ सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्ति। श्लोक विस्तार। त्रैगुण्य विषया वेदाः निस्त्रैगुण्यो भवार्जुन निर्द्वन्द्वो नित्यसत्त्वस्थः निर्योगक्षेम आत्मवान् यावानर्थ उदपाने सर्वतः सम्प्लुतोदके तावान् सर्वेषु वेदेषु ब्राह्मणस्य विजानतः। निर्योगक्षेम आत्मवान ભવ। યોગ એટલે જે નથી એને પ્રાપ્ત કરવું, ક્ષેમ એટલે કે જે પ્રાપ્ત છે એની રક્ષા કરવી। યોગક્ષેમ બે પ્રકારના છે, જો આ સમજો। એક ભૌતિક યોગક્ષેમ છે, બીજો આધ્યાત્મિક યોગક્ષેમ। ધર્મ અર્થ અને કામ એ ભૌતિક યોગક્ષેમ। ધન સંપત્તિ મકાન નથી એને પ્રાપ્ત કરવું છે, એની શું કરવી પડે? રક્ષા। ભોગ પણ એ જ છે, ધર્મમાં પણ એ જ છે। ગઈકાલે આપણે જે ચર્ચા કરી એ ભૌતિક યોગક્ષેમની ચર્ચા કરી। તો ભૌતિક યોગક્ષેમની દ્રષ્ટિએ વિચારીએ તો જો ભગવાન એમ કે નિર્યોગક્ષેમ, તો ભગવાન અમારું જીવન તો અમારે જીવવાનું જ છે। જીવન જીવવા માટે ઘરની જરૂર છે, ધનની જરૂર છે, ભોગની જરૂર છે। ધર્મ પણ જીવન જીવવા માટે આવશ્યક છે। જો આનો જ અમે ત્યાગ કરી દઈએ તો જીવન શક્ય બને ખરું? તો સમજો બરાબર। આપણે ત્યાં ધારો કે કોઈક મહાત્મા આવીને એમ કે હું 50 વર્ષથી ધનનો સ્પર્શ કરતો નથી, આપણને શું લાગે? બહુ વૈરાગ્ય। જો આ સમજો, ધનનો સ્પર્શ કરવો કે ન કરવો એને વૈરાગ્ય સાથે શું સંબંધ છે? આ એક આ સમજ। બીજું, ધન આપણા માટે શું છે? કોઈ પણ વ્યક્તિ હોય, ગમે એવી 25 વાર કરિયાણાની દુકાને જઈ આવી હોય,
એવી પેલી રૂપિયાની નોટ હોય, તેલ ને મસાલો ખાધેલી, જા સમજ. આવી જૂની રૂપિયાની નોટ હોય અને એના પર જો આપણો પગ પડ્યો તો આપણે શું કરીએ? જા સમજ, શું કરીએ? ક્ષમા પ્રાર્થના કરીએ. તરત જ શું કરીએ? કેમ કરીએ આપણે? આવી આ જૂની નોટ છે, હવે એને શું કામ છે ક્ષમા પ્રાર્થના? કેમ ક્ષમા પ્રાર્થના કરી? આ માં લક્ષ્મી છે. સમજો, પુસ્તકને પગ લાગી ગયો, આ માં સરસ્વતી છે. જો આપણી સંસ્કૃતિ છે આ સમજવાનું. તો ધન એ માં લક્ષ્મી છે. માં લક્ષ્મીનો સ્પર્શ કરવાથી મારો વૈરાગ્ય ઉડી જાય. જો વિચાર, કેટલાક મહત્વ આવું કે આ ધન તો હાથનો મેલ છે. જો આ સમજ, એ રસીદ બુક લઈને ફરતા હોય. આ સમજ, આ વિચારવા છે. લક્ષ્મી છે, જીવન જીવવા આવશ્યક છે, ધન પણ આવશ્યક છે, ભોગ પણ આવશ્યક છે. આગળ આવશે ને બધી ચર્ચા. યુક્તાહાર, આહાર કેવો હોવો જોઈએ? પ્રમાણસરનો આહાર અર્જુન લેવાનો છે. અર્જુન અતિ અનસ્નત, તે વધારે પડતું ખાય છે કે બિલકુલ ખાતો નથી. એને માટે આ યોગ શક્ય જ નથી. શરીરને આવશ્યક પોષણની જરૂર છે, એટલું તો ભોજન લેવું જ પડે. જીવન જીવવા માટે ધન પણ આવશ્યક છે, ધર્મ પણ આવશ્યક છે. તો યોગક્ષેમ વિનાના થવું એનો અર્થ શું થયો? તો પછી જા સમજ, એટલા માટે લોકો વાતો કરતા રહે. તો ભગવાન શંકરાચાર્ય જ્યાં નિષ્કામો ભવ એમ કે એટલે પેલો લઈને જ બેઠો હોય. જો શંકરાચાર્યજી કીધું કામ રહિત બની જાઓ, ઈચ્છા તો હતી ઘણી. આ સમજ છે. એમાં હવે બીજી ઈચ્છાનો ઉમેરો થયો. શું થયો? મારી ઈચ્છા રહિત થવું છે. તો ઈચ્છામાં ઉમેરો થયો, ઘટાડો થયો. જા સમજો, એટલા માટે હું વારંવાર કહું, કોઈ પણ મહાત્માને તમે સાંભળો, બુદ્ધિ જરા ખુલ્લી રાખવાની. કેસરી કપડાં પહેરેલા હોય ને સફેદ વાળ હોય ને લાંબી દાઢી હોય એટલે મોઢામાંથી જે નીકળે બધું સાચું જ હોય એવું માનવાની જરૂર નથી. પૂજ્ય સ્વામીજી અહીંયાથી આગળ ચડીને કે સંસ્કૃતમાં લખેલું એટલે બધું જ સાચું હોય એવું માનવાની જરૂર નથી. જા સમજજો, એ યુક્તિયુક્ત હોવું જોઈએ, તર્કબદ્ધ હોવું જોઈએ. અંગ્રેજીનો શબ્દ છે ઇમ્પેર. જા સમજ, વ્યવહારિક તો હોવું જોઈએ કે નહીં આપણા જીવન. વિચાર, ધનનો ત્યાગ કરી દીધો, પછી શું કરવાનું? 12 વાગે પેટમાં કુકડા બોલે ત્યારે કરવાનું શું? પછી ઠંડી પડે, વરસાદ પડે, ઘરની આવશ્યકતા. તો ભગવાન જયારે એમ કે છે નિર્યોગ ક્ષેમાં, એનો શું થયો? શિવાજી 7 વાર સુરત પર ચડાઈ કરેલી. જો સમજો, એટલે અંગ્રેજોને હંફાવતા હતા. એમનો જે પ્રદેશ છે ડુંગરાળ છે. જો સમજો, એટલે અંગ્રેજોને તકલીફ પડતી હતી, કારણ કે કયો ડુંગર ક્યાં ને કેટલો ઊંડો પછી ખબર હોય ને, એટલે લડાઈ કરવી શું પડે? મુશ્કેલ પડે. એટલે અંગ્રેજોને હંફાવતા હતા. એટલે શિવાજીના મનમાં એમ આવ્યું, જોયું આ અંગ્રેજોને તો હું શું કરું છું? પરાસ્ત કરું છું. એમને શું આવી ગયો? પેલો અહંકાર આવી. એમના ગુરુ સમર્થ રામદાસ, એટલે એમણે જોયું કે આ શિવાને શું થઈ ગયું છે? આ અહંકાર આવી. એટલે એક દિવસ આમ જ બેઠા હતા, ચાલ શિવા આપણે ચાલવા જઈએ. શિવાને ચાલવા લઈએ. ચાલતા ચાલતા પેલો મોટો પથ્થર આવે કે શિવા આ પથ્થર તોડ. જાય, પથ્થર તોડ્યો. એ પથ્થરમાં પેલું પોલાણ હતું. એ પોલાણમાં પાણી પણ હતું અને એક નાનો દેડકો હતો. કે સમર્થ રામદાસજી કે શિવા આ દેડકાને પાણી તે પહોંચાડ્યું. ભગવાન જયારે એમ કે છે નિર્યોગ ક્ષેમ, એટલે કે અર્જુન આ જીવન જીવવા માટે આટલી બધી ચિંતા કરવાની જરૂર નથી. જીવન જીવવા માટે આપણને કેટલું આવશ્યક. હું એટલા માટે હંમેશા કહું, જીવનમાં 2 જ નિયમો હોવા જોઈએ. એક ધર્મ હોવો જોઈએ અને બીજી આવશ્યકતા હોવો જોઈએ. આપણું જીવન જીવવા માટે કેટલું આવશ્યક છે? ભોજન આપણને કેટલું જોઈએ? આજકાલ તો પેટે લોકોના કહેવાય પેલું 2 રોટલી ખાય ને એટલે પેટ તો ભરાઈ જાય. પહેલા પેલો 10 લાડવા ખાતો ને તોય કઈ થતું નહીં. પહેલા 10 લાડવા ખાઈને કઈ થતું નહીં. હવે પેલો 10 ગુલાબ જાંબુ ખાઈ નહીં શકે. આ સમજજો, લાડવા તો બાજુએ રહી. કેટલું આપણને ભોજન જોઈએ?
આપણને રહેવા માટે કેટલું જોઈએ, પણ આપણે આદત પડી ગઈ હાથે કરીને બધું ભેગું કરીએ. ઘરે એટલું મોટું બનાવી દે, રહેવા વાળા 2 જણા પેલું ઘર એવું બનાવે અને પછી કોને કે આ પેલો આવતો નથી, પણ તું ઘર આવડું મોટું બનાવે શું કામ તકલીફ પડે? જો વિચાર, હાથે કરીને આપણે ઊભું કરીએ છીએ તે બિલકુલ આવશ્યક નથી. અને એટલે ભગવાને કેવું પડે છે નિર્યોગક્ષેમ. 2 વખતની રોટલી મળવી, 5 જોડ કપડા અને એક ઘર કોઈ મોટી વસ્તુ નથી. આ સમજો. ભગવાન શું કે છે, જીવનમાં જેટલું આવશ્યક છે ને એટલું તું રાહ કરજો. કેટલું આવશ્યક છે આપણને, પણ આપણી ઈચ્છાનો, આપણી ઈચ્છાની પૂર્તિનો કોઈ અંત આવે છે ખરો? ન જાતું કામ કામાના ઉપભોગે ન શામ્ય છે. આ ઈચ્છાની પૂર્તિનો કોઈ અંત જ નથી. જેટલી ઈચ્છાની પૂર્તિ કરતા રહેશો એટલી ઈચ્છા પણ શું થવાની? વર્ધતે કૃષ્ણવત્મૈવ. અગ્નિમાં જેમ આપણે બળતણ નાખીએ એમ અગ્નિ શું થતો રહે? વધુ ને વધુ પ્રજ્વલિત થતો રહે. એમ જેમ ઈચ્છાની પૂર્તિ કરતા રહીએ એમ આ ઈચ્છા પણ શું થવાની? પ્રજ્વલિત થતી જ રહે. આમ પેલું ઈચ્છા પર આપણે એક પ્રકારથી આ આવશ્યક છે કે નહીં? ભોજન હોય, વાણી હોય, વસ્ત્ર હોય, ઘર હોય, પહેલો પ્રશ્ન કયો ઉઠાવવાનો? આ આવશ્યક છે? જો વિચારી સમજો. કેમ? કારણ કે આ બધી વસ્તુ જ આપણા મનને શું કરે છે? વ્યસ્ત રાખે છે. અને એટલે ભગવાન કહે છે નિર્યોગક્ષેમ. ભૌતિક રીતે અર્જુન તું નિર્યોગક્ષેમ થઈ જાય. આ બહુ આવશ્યક છે. આ સમજ. જેટલી આપણી જરૂરિયાત ઓછી એટલું જ આપણું મન શું થવાનું? શાંત રહેવાનું. આ સમજો. એટલું જ નહીં અર્જુન, અહીંયા આપણે આધ્યાત્મિક ચર્ચા કરી રહ્યા છે. આ સમજો. ભૌતિક ચર્ચાનો કોઈ પ્રશ્ન નથી અહીંયા ખરેખર. છતાં પણ પેલું મનમાં ચિંતા હોય અને એટલા માટે આપણે ભૌતિક યોગક્ષેમની પણ ચર્ચા તો કરવી જ પડે કે બહુ લાંબી ચિંતા કરવાની જરૂર નથી, બહુ હાઈ હાઈ કરવાની જરૂર નથી. પણ અહીંયા આધ્યાત્મિક ચર્ચા છે. ભગવાન આત્મજ્ઞાનની ચર્ચા કરી ગયા. જો આ સાંભળજો. આધ્યાત્મિક રીતે પણ યોગક્ષેમ આવશ્યક છે. કે ભગવાને આત્મજ્ઞાનની ચર્ચા કરી. આપણી દેશી ભાષામાં કહીએ તો કઈ ટપ્પો પડ્યો નથી. આત્મચિંતન આપણે જે કરવાનું છે એ આત્મચિંતન, આત્મજ્ઞાન પ્રાપ્ત કરવાનું છે. ભગવાન આત્માની ચર્ચા કરી ગયા, આત્માનું સ્વરૂપ પ્રગટ કરી ગયા. આત્મા નિર્વિકારી છે, જન્મ મૃત્યુ રહિત છે. અને આત્મા એટલે તમે પોતે. જો સમજો, આત્માનું ગુજરાતી કરવું હોય તો શું થાય? હું. જો સમજો, ભગવાન જયારે એમ કે છે કે આત્માનો જન્મ અને મૃત્યુ નથી, એનો અર્થ શું થયો? તમારો ક્યારેય જન્મ અને મૃત્યુ થયો નથી. પણ આ વસ્તુ ન સમજાય તો એનો અર્થ શું થયો? સાક્ષાત ભગવાન ઉપદેશ કરી રહ્યા છે, અર્જુન ધર્મનિષ્ઠ છે, અને ઉપદેશ કર્યા પછી પણ જો એ સમજાતું ન હોય તો એનો અર્થ શું થયો? આપણા મનમાં, આપણી બુદ્ધિમાં કંઈક ખૂટે છે. એને શાસ્ત્રમાં અધિકારીત્વ કહેવાય. આપણું મન હજી એ સમજવા માટે યોગ્ય બન્યું નથી, તો એ મનને યોગ્ય બનાવવું પડે. તો આપણા અંતઃકરણનું નિર્માણ કરવું પડે. શાસ્ત્રમાં શું કહેવાય? અંતઃકરણનું નિર્માણ કરવું પડે. આપણા અંતઃકરણને એને માટે યોગ્ય બનાવવું પડે. જો આ સમજ, જો અંતઃકરણ યોગ્ય હશે, અધિકારી હશે, તો આ જ્ઞાન અવશ્ય થશે. જો વિચાર, એટલે ભગવાન શું કહી રહ્યા છે કે અર્જુન, આ જ્ઞાન તને નથી થતું, શું ચિંતા નહીં કરે. જ્ઞાન માટે જે સદગુણની આવશ્યકતા છે એને પણ હું કાળજી લઈશ. અપ્રાપ્તસ્ય પ્રાપણ. જે સદગુણ નથી તારામાં એ પણ તું પ્રાપ્ત કરીશ. અને જે સદગુણ છે, જો એને શાસ્ત્રમાં બધા જ પ્રકારની ચર્ચા. જે સદગુણ નથી એ ગુણ આપણે પ્રાપ્ત કરીએ. શાસ્ત્રમાં એને ગુણાધાનમ કહેવામાં આવે. એ ગુણને શું કરવાનું હોય?
સ્થાપિત કરવાનું, અને ગુણાધાનમ કહેવાય. જે દોષ છે ગઈકાલે જોયું કે તામસિક અને રાજસિક જે વ્યક્તિત્વ જે છે એ મનને સાત્વિક રવા દેતા નથી. તો રાજસિક અને તામસિક જે દુર્ગુણ છે એને શું કરવાની જરૂર છે? એની નિવૃત્તિ, અને દોષ અપનયન કહેવાય. જાસમ ગુણાધાનમ દોષ અપનયન, દોષની નિવૃત્તિ કરવી, ગુણનું આધાન કરવું, દોષની નિવૃત્તિ કરવી. એટલું જ નહીં, ગુણ છે ખરો પણ પૂર્ણ પ્રમાણમાં નથી. વૈરાગ્ય ખરો આપણો, ઈશ્વરાર્પણ બુદ્ધિ પણ કરીએ, પ્રસાદ બુદ્ધિ પણ કરીએ, પણ પૂર્ણતઃ થઈ શકતું નથી. આ પ્રસાદ બુદ્ધિ સહેલી નથી, આ સમજો. જીવનમાં જે કંઈ છે એ સર્વ પ્રત્યે પ્રસાદ બુદ્ધિ રાખવી અઘરું જ છે, આ સમજો. જે પણ કોઈ કર્મ કરીએ એ કર્મ ઈશ્વરાર્પણ બુદ્ધિથી કરવું પણ શું છે? દર વખતે શક્ય નથી. તો એનો અર્થ શું થયો? અધિકારીત્વના ગુણ છે ખરા? જો સમજો, આપણે તત્વબોધમાં જઈ ગયા. અધિકારી કોણ છે? જે નિત્ય અનિત્યનો વિવેક કરે છે, જેને આલોક પરલોકના કર્મ ફળ પ્રત્યે વૈરાગ્ય છે, જેનામાં શમઃ દમઃ એટલે કે મન પર પોતાનું નિયંત્રણ, ઇન્દ્રિય પર પોતાનું નિયંત્રણ, તિતિક્ષા છે, સમાધાન છે, મુમુક્ષુત્વમ એટલે કે મોક્ષની ઈચ્છા છે. જા સમજ, જે બહુ સુંદર છે આ ચર્ચા. સમજ, તમે અહીંયા આવ્યા એ જ બતાવે છે કે તમારામાં વિવેક છે. તમે અહીંયા આવ્યા, ઘરમાં બીજું ઘણું આકર્ષણ કરે એવું છે, આ જગતમાં બીજું આકર્ષણ કરનારી ઘણી વસ્તુઓ છે, એ બધું છોડીને તમે અહીંયા આવ્યા એટલે વૈરાગ્ય તો છે. તમે શ્રવણ કરી રહ્યા છો, સમજી રહ્યા છો, શમઃ દમઃ છે, ઠંડી ગરમી પડે છે, તિતિક્ષા છે, એકાગ્રતાથી સાંભળો છો, સમાધાન પણ છે, કર્મ પણ છોડીને આવ્યા, ઉપરમઃ પણ છે. જાસમ, અને જે કહેવામાં આવી રહ્યું છે એમાં સત્ય બુદ્ધિ કરી રહ્યા છો, શ્રદ્ધા પણ છે. જાસમ, તો સમાધિ ષટક સંપત્તિ અત્યારે છે, વિવેક છે, વૈરાગ્ય છે, અને મોક્ષની ઈચ્છા છે, એટલે શ્રવણ કરી રહ્યા છે. પણ અહીંયાથી ઉઠીને જઈએ ને ચપ્પલ પહેરીએ એટલે શું થઈ જાય? એનો શું કહેવાય? ગુરુની હાજરીમાં સત્સંગમાં આ બધા ગુણ રહે છે. એટલે પેલું ભેંસનું દ્રષ્ટાંત યાદ રાખવાનું. પેલું ભેંસ પાણીમાં બેસે ને એટલે બધી બગી શું થઈ જાય? પેલે ઉપર જ્યાં પેલી બહાર નીકળે એટલે પાછી શું કરવાનું? પકડ. અહીંયા સત્સંગમાં બેસે ને ત્યારે બધા ડાયા. જો આ સમજ, પેલો આશ્રમમાં જાય ને ત્યારે બધા ડાયા થઈને રહેતા. પણ જ્યાં આશ્રમમાંથી બહાર નીકળ્યો, સત્સંગમાંથી બહાર નીકળ્યો એટલે પાછું શું થઈ જાય? એટલે છે નથી એમ નથી. જો સમજવાનું, વિવેક, વૈરાગ્ય, સમાધિ ષટક સંપત્તિ નથી એમ નથી, છે પણ પૂરતા પ્રમાણમાં નથી. એટલે શું થાય છે? પાછું મન શું થઈ જાય? આ સંસારમાં ભટકવામાં. એને શું કહેવાય? ગુણ પૂર્તિ. ગુણ નથી એ લાવવા યોગ. જે ગુણ છે એની રક્ષા કરવી ક્ષેમ. એટલું જ નહીં, દોષ અપનયન. જે પણ કઈ દોષ છે, જે આ બ્રહ્મ જ્ઞાન માટે વિઘ્ન રૂપ છે, એ બધાનો આપણે શું કરતા રહીએ? ત્યાગ કરતા રહીએ. સાથે સાથે જે અધૂરપ છે, આપણા ગુણમાં શું છે? કોઈ પ્રકારની ખોટ છે, અધૂરપ છે, એને પણ શું કરવું પડે? એની પૂર્તિ કરવી પડે, વૈરાગ્ય પૂર્ણ કરવો પડે. અને એટલા માટે અહીં ભગવાન કહે છે કે અર્જુન, નિર્યોગ ક્ષેમ એટલે કે તું સમર્પિત થઈ જા, બાકીની ચિંતા તું કર નહીં. આગળ પણ આ ચર્ચા આવશે. એ શંકરાચાર્યજી બહુ સરસ છે કે જો ખરેખર આપણે ઈશ્વરને સમર્પિત છીએ, ઈશ્વરને શરણાગત છીએ, અને ઈશ્વર સર્વજ્ઞ છે, સર્વશક્તિમાન છે, અને પરમ કૃપાળુ છે. ઈશ્વર કેવો છે? પરમ કૃપાળુ છે. જો ઈશ્વર પરમ કૃપાળુ છે તો આપણી પ્રાર્થના અવશ્ય સાંભળવાની. તો જો ખરેખર આપણે ઈશ્વરને શરણે હોઈએ તો શંકરાચાર્યજી કહે છે
કે મને મોક્ષ ક્યારે મળશે એ ચિંતા પણ નથી. જો મોક્ષો મેં ભૂયા એની ચિંતા પણ શું છે? કોના પર છોડવાની? ભગવાન પર છોડી દે. આ બ્રહ્મ જ્ઞાન મને ક્યારે થશે એ ચિંતા પણ કોના પર છોડી દેવાની? ભગવાન પર છોડી દેવાની. બધે જ પછી હું કરું નહીં. જો સમજો આગળ એટલા માટે મેં ચર્ચા કરી કે હું કરું એવું અભિમાન જો કર્યું તો બ્રહ્મ જ્ઞાન કે મોક્ષ અશક્ય છે. આમ આ બધી વસ્તુ પણ અર્જુન તું ચિંતા નહીં કર. ભગવાન તમે આત્મજ્ઞાનની ચર્ચા તો કરી પણ મને તો બહુ અઘરી લાગે છે. મને નથી લાગતું કે આ જ્ઞાન મને થાય. એટલે ભગવાન શું કહે છે? નિર્યોગ ક્ષેમ ભવ. અર્જુન એ ચિંતા તું મારા પર છોડી દે. તું શાસ્ત્ર શ્રવણ કર, ધર્મનિષ્ઠ જીવન હોય, ભક્તિપૂર્વકનું જીવન હશે, બ્રહ્મ જ્ઞાન તને અવશ્ય થશે. આપણે કોના પર ભરોસો કરીએ? ભગવાન પર ભરોસો કરીએ. જો સમજ ભગવાન મને આટલે સુધી લઈ આવ્યા તો પછી હવે આગળ લઈ નહીં જશે? જો વિચારી, મનુષ્યાણામ સહસ્રેષુ કશ્ચિદ યતતિ. હજારો મનુષ્યમાં કોઈક આ વેદાંત માટે પ્રયત્ન કરે. આપણે એમાં તો આવી ગયા. જો વિચારી દો, હવે એક ડગલું આગળ ચાલવાનું છે. કેમ? યતતામપી સિદ્ધાનામ કશ્ચિન મામ વેત્તિ તત્વતઃ. આપણો કિનારે આવીને ડૂબે ને એવી હાલત નહીં થાય. એટલા માટે ભગવાન શું કહે છે? નિર્યોગ ક્ષેમ ભવ. ચિંતા નહીં કરજો. આ સમજ? આમ આ બધી ચિંતાઓથી મને બ્રહ્મ જ્ઞાન ક્યારે થશે, હું શું કરીશ, હવે તો હું ગરડો થઈ ગયો ને મરવાનો. જાતનું લોકોને જાત જાતની ચિંતા હોય. એટલે અહીં ભગવાન શું કહી રહ્યા છે? તું ચિંતા નહીં કર, એ મારા પર છોડ. નિર્યોગ ક્ષેમ. અર્જુન આ પ્રકારથી આપણે બનવું જ પડે. ઈશ્વર પર ત્યાં સુધી છોડીએ નહીં. જો એટલા માટે અર્જુનને જ્યારે મહાભારતના યુદ્ધ પહેલા ભગવાને વિકલ્પ આપ્યો, એક બાજુ હું પરમાત્મા, બીજી બાજુ મારી દ્વારકાની સેના. અર્જુને કોની પસંદગી કરી? ભગવાનની પસંદગી. કેમ? ભગવાન જો મારા પક્ષમાં હશે, જો આ સમજજો, એણે ભગવાનને લડવાનું કહ્યું નથી. પુરુષાર્થ તો અર્જુનનો જ છે. પુરુષાર્થ તો અર્જુનને છે જ ખબર છે કે પુરુષાર્થ તો હું જ કરીશ. એમ ભગવાન કેવા હતા? નિહત્થા હતા. તો આ વિચાર હું એટલે હંમેશા કહું, ઈશ્વર હંમેશા નિષ્ક્રિય હોય. ઈશ્વર શું હોય? નિષ્ક્રિય. પુરુષાર્થ આપણે કરવાનો છે. વિચાર આપણે શું માનીએ છીએ? આપણે નિષ્ક્રિય રહીએ અને પેલો ભગવાન કરે. જો વિચાર, આ ભગવાન કઈ કરતો જ નથી, પણ તું શું કરે? તું ઈચકા ખાય. જો સમજ. અર્જુને ભગવાનને શું કહ્યું? ભગવાન મને મારા સામર્થ્ય પર, મારા પુરુષાર્થ પર, મારી કુશળતા પર મને ભરોસો છે. તમે ફક્ત મારી બાજુમાં ઉભા રહે. આને કહેવાય શ્રદ્ધા. આ સમજ. ભગવાનને કામે લગાડીએ ને એ શ્રદ્ધા નહીં કહેવાય. આ સમજો. પુરુષાર્થ આપણો છે, ઈશ્વર આપણી સાથે. ઈશ્વર દૈવમ કહેવાય. એને શું કહેવામાં આવે? દૈવમ. દૈવમ હંમેશા નિષ્ક્રિય હોય. આ લખી રાખજો. દૈવમ ક્યારેય કોઈ ક્રિયા નહીં કરે. દૈવમ નિષ્ક્રિય હોય. ક્રિયા કોને કરવાની છે? આપણે. પુરુષાર્થ આપણો છે. પણ આજકાલ લોકો શું કરી રહ્યા છે? પુરુષાર્થ કરવા જ કોઈ તૈયાર નથી. આ સમજો. અને એટલે ભગવાને કેવું પડ્યું? નિર્યોગ ક્ષેમ. અર્જુન તું ચિંતા નહીં કર, હું તારી સાથે જ છું. જે પ્રાપ્ત કરવા યોગ્ય છે એ મારા અનુગ્રહથી તને પ્રાપ્ત થશે. જેની નિવૃત્તિ કરવાની છે, મારા અનુગ્રહથી તું એનાથી છૂટી પણ જઈશ. નિર્યોગ છે. ઈશ્વર પર ભરોસો. વારંવાર કહું છું એટલા કે આપણે ઈશ્વર પર ભરોસો જ નથી.
આપણે ઈશ્વર પર ભરોસો કરવા કરતા પેલા ઘર પર ને ધન પર વધારે ભરોસો છે. કોઈ પણ નવું કામ શરૂ કરવું હોય 4 વાર નારાયણ બોલો, નારાયણ 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 નારાયણ, અને કામ કરો, જો કામ થાય કે નહીં. બોલો 4 વાર નારાયણ બોલી ભગવાનના દર્શન કરીને ઘરેથી નીકળે, કાળી બિલાડી જો આડી થઈ તો પેલો ઘરમાં પાછો જાય. એનો અર્થ શું થયો? એને નારાયણ પર વધારે શ્રદ્ધા કે પેલી બિલાડી પર વધારે શ્રદ્ધા? પેલો એક છીક ખાય ને એટલે બીજી છીક ખા, જવા સમજ. અમેરિકામાં કોક મને પૂછ્યું, માતા ત્યાં કાળી બિલાડી આડી પડે તો શું કરવાનું? લોકોને કોના પર ભરોસો, આપણને કોના પર શ્રદ્ધા છે? એ કાળી બિલાડી પર આપણને શ્રદ્ધા? કાળી હોય કે લાલ હોય, અને પાછું પેપરમાં બધું આવતું હોય, જો આ સમજ. આ પેપર વાળા નવરા બેઠા છે, આ સમજવાનું. એને એનું પેપર વેચવાનું, બાકી કશું નથી એનું. નિર્યોગ ક્ષેમ એટલે કે આધ્યાત્મિક દ્રષ્ટિએ પૂર્ણતઃ અર્જુન તું મારે શરણે થઈ જા. ઈશ્વરની શરણાગતિ જે પ્રાપ્ત કરવા યોગ્ય છે એ ઈશ્વર અવશ્ય મને પ્રાપ્ત કરાવશે. જેની રક્ષા કરવાની છે એ અવશ્ય ભગવાન રક્ષા કરશે. જો વિચાર, અમારે એક સ્વામીજી એકવાર ક્યાંક આશ્રમ પર ગયા, ઋષિકેશ આશ્રમ. એટલે એમને જવાનું મોડું થઈ ગયું, પેલો સ્વામીજીનો ક્લાસ હતો. એટલે જલ્દી જલ્દી સ્નાન કરી લીધું, સ્નાન કરીને સીધા ક્લાસમાં જતા. એટલે ગરમીના દિવસ હતા એટલે એમને બારી ખોલી, અને પછી બારી ખુલ્લી રાખીને પેલી હવા આવે એમ કરીને શું થયું, એ ક્લાસમાં જતા. ક્લાસમાં ગયા, ક્લાસમાંથી પછી સત્સંગમાં ગયા, સત્સંગમાંથી ભોજનમાં ગયા, ભોજન પછી પાછું રાતનો પ્રશ્નોત્તરી હોય. એટલે બધું કરીને 10-10:30 એમના રૂમ પર પહોંચ્યા. જો આ સમય બારી ખુલ્લી હતી ને એની બાજુમાં એમની બેગ ખુલ્લી પડેલી. 10:30 વાગે રૂમમાં ગયા અને લાઈટ ચાલુ કરે ને આખી બેગ ખાલી. જો આ સમય બારીમાંથી આવીને પેલો શું કરી ગયો, બધું જ કપડા સુદ્ધા. જો આ સમજ, સવારને પહેરવું શું? જો આ સમજ. આશ્રમમાં હોય ને તો કોઈના કેસરી કપડા મળી જાય. આ સમજ. સવારે પછી પેલું સ્વામીજીને કહ્યું, સ્વામીજી કાલ તો આવું થયું. સાંભળ, આ વાક્ય બહુ મજાનું. जो अपना होता है वो जाता नहीं, और जो जाता है वो अपना नहीं. આપણે બધું એવું પકડીને બેઠા છે, આપણી હાલતની વાંદરા જેવી છે. આ સમજ. વાંદરા મદારી પેલો વાંદરાને પકડે ને, વાંદરાને પકડવાને મદારી શું કરે? પેલા ચણા દાણા ભરીને પેલું માટલું મૂકે, પેલો હાથ અંદર નાખે, ચણા દાણા પકડે તો પેલું માટલાનું જે મોઢું છે શું હોય? સાંકડું હોય. હાથ જતો રહે પણ ચણા દાણા પકડેલો હાથ શું છે એમાંથી નીકળે. એટલે પેલો માથાકૂટ કર્યા કરે, પણ મદારી જઈને એને મારે. જરા સમજ, એ માર ખાય પણ પેલા ચણા દાણા છોડે છે. આપણી હાલત આવી જ છે. આ સમજ છે. ભગવાન આપણને કઈ કેટલું કહી રહ્યા છે, કેટલું સમજાવી રહ્યા છે, પણ તોય આપણે શું કરીએ? એમ થોડું છોડું. આ ભગવાનના ભક્તો બધા જાત જાતના હોય. આ સમજ. પણ છેવટે શરણાગતિ કોની હોય? નિર્યોગ. આ બધી ચિંતા છોડ. જે અનુપાત પ્રાપણમ, જે તારી પાસે નથી એની પ્રાપ્ત કરવાની ચિંતા તું છોડ. જે પ્રાપ્ત છે એની રક્ષણ કરવાની ચિંતા પણ તું છોડી દે. એટલે શંકરાચાર્ય શું કે છે? જે આમાં જ ફસાયેલો છે, યોગક્ષેમ પ્રધાનસ્ય શ્રેયસી પ્રવૃત્તિ દુષ્કરા ઇતિ. જેની બુદ્ધિ યોગ અને ક્ષેમમાં જ ફસાયેલી છે એ પછી શું છે? ક્યારે શ્રેયસી પ્રવૃત્તિ, આ શ્રેયના માર્ગ પર એ ચાલી શકતો જ નથી. આપણા મનને શું કરવું પડે? આ બધાથી મુક્ત કરવું પડે. તો એટલા માટે પુરુષાર્થ આપણો છે. આ બધા પુરુષાર્થ છે. નિસ્ત્રૈગુણ્યો ભવ, નિત્ય સત્વસ્થ ભવ, નિર્દ્વંદ્વ ભવ, નિર્યોગ ક્ષેમ ભવ. એનો અર્થ શું થયો?
આ બધી કોની જવાબદારી છે? આપણી જવાબદારી. આ પુરુષાર્થ આપણે કરવાનો, બાકીને બધું કોના પર છોડવાનું? એ ભગવાન પર છોડવાનું. તો જ આપણું મન ઉપલબ્ધ થશે. જો આપણું મનને આ બધામાં જ વ્યસ્ત રાખીએ તો પછી આત્મચિંતન તો બાજુએ જપે નહીં થઈ શકે. જો આ વિચાર જપ કરવા બેસીએ તો શું થવાનું? જશે એટલું જ નહીં. આગળ ભગવાન છેલ્લું 5મો ગુણ બતાવે છે, આત્મવાન ભવ. જો આ સમજ, આ બહુ સુંદર શબ્દ છે, આત્મવાન. શંકરાચાર્યજી એક જ શબ્દ આપે છે, અપ્રમત્ત ચ ભવ. અપ્રમત્ત, વારંવાર હું આની ચર્ચા કરું. પ્રમાદો વૈ મૃત્યુ. શાસ્ત્ર શું કહે છે? આ પ્રમાદ જ ખરેખર મૃત્યુ છે. પ્રમાદ એટલે ભૂલ કરવી, અસાવધાનતા, અસજાગતા. આપણા જીવનમાં કોઈ પ્રકારની સાવધાનતા જ નથી. જો આ સમજ, સાવધાનતા એટલે શું? જો આ સમજો. 3 પ્રકારથી સાવધાનતાની આવશ્યકતા. પહેલી સાવધાનતા દેહની દ્રષ્ટિએ. આ દેહને સ્વસ્થ રાખવું એ કોની જવાબદારી? આપણી. એનો અર્થ શું થયો? આપણે શું ખાઈએ છીએ, કેટલું ખાઈએ છીએ, કેવું ખાઈએ છીએ, આ બધાની જવાબદારી કોની છે? આપણી. એમાં જો આપણે પ્રમાદ કર્યો તો શરીર અસ્વસ્થ થશે, અને શરીર અસ્વસ્થ હશે તો આત્મચિંતન શક્ય બને નહીં. આમ શારીરિક રીતે પણ શું કરવું પડે? આપણે સ્વસ્થ રહેવું પડે. એમાં કોઈ પ્રકારનો પ્રમાદ હોવો નહીં. અમારે એક ભાઈ સાધક હતા, બહુ વર્ષો પહેલા. એટલે કંઈક પેલું દાઢમાં કંઈક તકલીફ થઈ ગઈ, અને દાઢમાં પેલો સડો થઈ ગયો, એટલે સખત દુખે. જો આપણે સ્વામીજીની સાથે બધા સાથે જતા, 10-15 જણા સ્વામીજી સાથે, જ્યાં સ્વામીજી જતા ને ત્યાં બધા સાથે જતા. અને પછી પેલું સૂજી ગયો, ગાલ સૂજી ગયો, સડો હોય. એટલે સ્વામીજીએ જોયું, એટલે ડોક્ટરને બતાવ્યા. ડોક્ટરે કહ્યું કે બ્રહ્મચારીજી, આ દાંત કાઢી નાખવો પડે એવો છે, તમે કાઢી નાખો, નહીં તો આ ઇન્ફેક્શન જે અહીંયા ચેપ જે છે એ પછી બધે પ્રસરે. ના ના ના, આપણે કોઈ ઓપરેશન કરાવવું નહીં, ચાલો. પણ સ્વામીજીને ખબર પડે. સ્વામીજી કે આવી વસ્તુ સ્વામીજી કહેવી પડે ને, આને મૂર્ખતા કહેવાય. આ સમજો. સ્વામીજી એમને કહેવું પડ્યું કે જાઓ ભાઈ, તમે જઈને દાંત પડાવી આવો, આ દાંત રાખવાની જરૂર નથી. જો વિચાર, તમારા શરીરને સ્વસ્થ રાખવા માટે સ્વામીજીએ તમને કેવું પડે દાંત પડાવી આવો. આને કહેવાય પ્રમત્તા. પહેલું સુખ તે જાતે નર્યા, શરીરમાદ્ય ખલુ ધર્મ સાધન. આ શરીર તો ખરેખર શું છે? ધર્મ અને મોક્ષનું સાધન છે. તો આ શરીરને સ્વસ્થ રાખવું, યોગ્ય રાખવું એ પણ શું છે? આપણી જવાબદારી. કોઈ એમાં પ્રમાદ કરવાનું નહીં. આ પહેલો. બીજો પ્રમાદ આપણો વાણીનો છે. જો આગળ ભગવાન કહે છે, વાણીની તપસ છે. અનુદ્વેગ કરમ વાક્યમ સત્યમ પ્રિયમ હિતમ ચ યત. આપણે વાણીનો સૌથી વધારે જો પ્રમાદ હોય ને તો વાણીનો પ્રમાદ. બોલવાનું શરૂ કરે તો બોલતો જ રહે. લોકોને બોલવાની પણ શું થઈ ગયું? આદત પડી જાય. આ વાણીનો પ્રમાદ. જો સમજો, જેટલું આવશ્યક હોય ને એટલું જ બોલવાનું. ઘણા લોકોને એવી આદત હોય કે દરેક વસ્તુ 2 વાર ને 3 વાર કહે. જો એ શું બતાવે? જો કોઈ આપણને દરેક વસ્તુ 2 વાર કહે કે 3 વાર એને કહેવાની આવશ્યકતા પડે, એનો અર્થ શું થયો? એ વ્યક્તિને આપણા પર ભરોસો જ નથી કે આપણે સાંભળ્યું. એટલે 1 વાર કે, બીજી વાર કે, ત્રીજી વાર કે. એટલે એને શું છે? જો તમને સામેવાળા પર ભરોસો જ નથી કે સામેવાળો સાંભળતો નથી કે સામે સમજતો નથી, તો પછી બોલવાની જરૂર શું છે? પણ આપણે શું કરીએ? વાણીનો વ્યય કરીએ. આપણે ગુજરાતીમાં કહેવત છે, વાણી અને પાણીનો વ્યય નહીં કરવો. વાણીમાં પણ પ્રમાદ.
એટલે ભગવાન શું કહે છે? અનુદ્વેગ કરમ વાક્ય. આપણું વાક્ય કેવું હોવું જોઈએ? કોઈને પણ કોઈ પણ પ્રકારનો ઉદ્વેગ નહીં કરે. સત્યમ, એ સત્ય હોવું જોઈએ. લોકોને પેલા કામ કઢાવવા માટે શું છે? પોતાનું ધારેલું કરાવવા માટે લોકો જુઠ્ઠું બોલતા હોય. જો આ સમજ, કોઈ આવશ્યકતા નથી. આ સમજ, સત્ય વાણીમાં શું હોવું જોઈએ? સત્ય. સત્ય કોને કહેવાય? યથા શ્રુતમ, યથા દ્રષ્ટમ, યથા અનુભૂતમ તદ અન્ય બુદ્ધિ સંક્રમણમ સત્ય. શંકરાચાર્યજી બધી સુંદર વ્યાખ્યા કરે. યથા શ્રુતમ, જેવું સાંભળ્યું છે. યથા દ્રષ્ટમ, જેવું જોયું છે. યથા અનુભૂતમ, જેવો અનુભવ કર્યો. તથૈવ, એ જ પ્રકાર અન્ય બુદ્ધિ સંક્રમણમ, એવું જ અન્ય બુદ્ધિમાં સંક્રમણ કરવું, એટલે કે અન્ય બુદ્ધિને એવું જ્ઞાન આપવું. પણ હંમેશા આપણી વાણી તો કેવી છે? આપણે તો પેલા પિકનિક પર જાય ને, પેલી એક રમત રમે, કુંડાળામાં બેસી જાય બધા, નાના મોટા બધા હોય ને બેસી જાય. પછી એક વ્યક્તિ બાજુવાળી વ્યક્તિના કાનમાં એક વાક્ય બોલે. એને એ વાક્ય શું કરવાનું હોય? બાજુવાળા. એને એ વાક્ય શું કરવાનું હોય? બાજુવાળા. એટલે 15 જણા બેઠા હોય, એ 15 જણાના મુખથી એ વાક્ય ફરતું ફરતું પાછું મૂળ વ્યક્તિ પર આવે, એનું એ વાક્ય હોય. આ નડિયા હોય ને, નડિયા ખસવાથી કૂતરું ભસ્યું. કોઈ કહે કે આવ્યો ચોર, કોઈ કહે મેં દીઠો ચોર. પ્રસંગ આટલો જ બનેલો છે કે નડિયું ખસ્યું પવનથી, એના અવાજથી પેલો કૂતરો ભસ્યો. બસ આટલું જ છે. પણ મનુષ્યની બુદ્ધિ કેવી છે? કોઈ કહે કે આવ્યો ચોર અને કોઈ કહે મેં દીઠો ચોર. યથાશ્રુતમ તથૈવ અન્ય બુદ્ધિ સંક્રમણમ સત્ય. સત્ય વાણી કેવી હોવી જોઈએ? સત્ય. ક્યારેય જુઠ્ઠાનો આશરો લેવાનો નહીં. સત્યમ પ્રિયમ, સામેવાળી વ્યક્તિને કેવું હોવું જોઈએ? પ્રિય. સત્યમ વદ પ્રિયમ વદ, સત્યમપી અપ્રિયમ મા વદ. પ્રિયમપી અનૃતમ મા વદ, બંને જ છે. સત્ય હોય પણ અપ્રિય હોય તો બોલવાની જરૂર નથી. પ્રિય હોય પણ અસત્ય હોય તો પણ બોલવાની જરૂર. એશો ધર્મ સનાતન, આને જ સનાતન ધર્મ. આમ વાણીમાં સત્ય હોય પણ વાણી સાથે કેવી હોય? પ્રિય. કાણાને કાણો ન ખાઈએ, હળવેથી પૂછીએ, શેને ખોયા ને. હિતમ, હિતમ એટલે કે એ વાત, એ વાણી, એ શબ્દ સામેવાળા માટે હિતકાર્ય, કલ્યાણકારી. સત્ય હોય, પ્રિય હોય પણ એને કલ્યાણની વસ્તુ નહીં હોય તો બોલવાની જરૂર નથી. પણ આપણે શું કરતા ફરીએ? સાંભળ્યું શું થયું? પણ તને શું કામ થયું? એ નથી આપણું કલ્યાણ કરનાર, નથી બીજાનું કલ્યાણ કરનાર. એટલે ભગવાન શું કહે છે? અનુદ્વેગ કરમ વાક્યમ સત્યમ પ્રિયમ હિતમ ચયત. આમ વાણીમાં કોઈ પ્રમાદ નહીં. ત્રીજો પ્રમાદ છે વિચારનો પ્રમાદ. ત્રીજું જે આપણને મારે ને, આ વિચારનો પ્રમાદ. કોઈ વિચાર પર આપણે શું છે? નિયંત્રણ જ નથી. એને શમઃ કહેવામાં આવે. એને શું કહેવાય? શમઃ, મનોનિગ્રહ. જો ધારો કે હું તમને એમ પૂછું, આજે શું શું વિચાર કર્યો? શું જવાબ આપી શકો? મારાથી કશું કઈ ખબર જ નથી, યાદ એ નથી. એનો અર્થ શું થયો? આપણા મનમાં કેવા વિચારો આવે છે, કેવા વિચારો ઉઠે છે, કેવા વિચારો કરીએ છે, એ બાબતે આપણે કેવા છે? પ્રમત્તઃ. કોઈ પ્રકારની સાવધાનતા આપણામાં નથી. વિચારોની સાવધાનતા છે જ નહીં આપણામાં.
અસમ વેદાંતમાં જે જરૂરી છે કયું છે? આ વિચારની સાવધાનતા. શું વિચારો, કોના વિશે વિચારો? મનમાં વિચારો ઉઠતા રહે, લોકો શું કરતા રહે? ચાલતા રહે. નહીં, જપ કરીએ, પાઠ કરીએ, આ દ્વારા મનમાં આપણે શું કરીએ છીએ? આ સંસ્કાર પાડીએ છીએ. અને તો જ પછી શું થશે? એ જ પ્રકારના વિચારો આપણા મનમાં ઉઠે. જેવા સંસ્કાર હશે એવા જ વિચારો ઉઠવાના. જો સંસ્કાર જ સંસારના છે તો વિચારો પણ કેવા હોવાના? સંસારના જ હોય. અને એટલા માટે આત્મવાન ભવ એનો શું થયો? આપણા વિચારો પર પણ આપણું નિયંત્રણ હોવું જોઈએ. કયો વિચાર આવે? વિચારમાં ક્યારેય કોઈ પ્રમાદ નહીં. તમને કદાચ એવું થતું હોય, હવે આવા બીજા 2-4 વિચાર કરી લીધા, શું વાંધો માતાજી? એ જ વિચાર ક્યારે તમને કર્મ કરાવે તમને ખબર જ નથી. હું વારંવાર એટલે કહું, ક્યારેય મન પર ભરોસો કરવાનો જ નહીં. જે માણસ મન પર ભરોસો કરે ને એને અધર્મ કરતા વાર લાગતી જ નથી. જે માનતો હોય હું તો બહુ ધર્મનિષ્ઠ છું, જે માનતો હોય હું તો ક્યારેય કંઈ ખોટું કરતો જ નથી. ક્યારે? કર્મની દ્રષ્ટિએ, વાણીની દ્રષ્ટિએ, દેહની દ્રષ્ટિએ. તો આ કર્મની દ્રષ્ટિએ પણ કહેવાય પ્રમત્તા. ચોથું આપણે કર્મ પણ કહી શકીએ. કર્મ કરવામાં પણ શું છે? પ્રમાદ છે, ભૂલ છે. જો આ પેલો ચેક સહી કરે ને એમાં 4 જગ્યાએ તો ભૂલ કરતો હોય. પેલો 4 2 જગ્યાએ ઠોકર ખાય. જો અને કબાટમાંથી એક વસ્તુ કાઢીને 4 વસ્તુ પાડતો હોય. આ બધા શું કહેવાય? કર્મમાં અસાવધાનતા. કોઈ પણ કર્મ કરીએ, પૂજ્ય સ્વામીજી બહુ સરસ કે ભલે આપણે 4 વાક્ય લખીએ પણ એ વાક્ય પણ એવા સુંદર લખ્યા હોય, એવી સુંદર રીતે લખ્યા હોય. આપણે તો અક્ષરો જોઈએ ને પેલા કીડા મંકોડા જેવા જ હોય, આપણને વાંચવાની તકલીફ પડે. કર્મમાં પણ સાવધાનતા. શું કર્યું, ક્યાં કર્યું, ક્યારે કર્યું. આ બૌદ્ધ ધર્મમાં આ બધા આ પ્રમત્ત જે છે એમાં ખૂબ બધી એ લોકોને શિષ્યોને એ પ્રકારથી રાખવામાં આવે, સાવધાનતા કેળવવામાં આવે. ખાતી વખતે પણ સાવધાન રહેવાનું. આપણે ધારો કે કોઈને એમ પૂછે ને કેટલા બટાકા વડા ખાધા, એ ખબર હોય ખાધા એને જ. જો આ સમજજો, કેટલી રોટલી ખાધી, કોઈ પ્રકારની સાવધાનતા. કર્મની દ્રષ્ટિએ પણ શું હોવું જોઈએ? સાવધાનતા. અને એટલે ભગવાન શું કહે છે? આત્મવાન ભવ, અપ્રમત્ત ભવ. મેં આગળ કહ્યું એમ આ બધા 5 સદગુણો જે છે એ આપણે કેળવવાના છે. એના માટે આપણે પુરુષાર્થ કરવાનો છે. એટલે શંકરાચાર્યજી કહે છે એષ તવ ઉપદેશ. આ તારા માટે અર્જુન ઉપદેશ છે. સ્વધર્મમ ઉત્તિષ્ઠત. પોતાના કર્તવ્ય કર્મનો અનુષ્ઠાન કરવા માટે અર્જુન આ તને મેં ઉપદેશ કર્યો. વેદાંતમાં 2 વસ્તુ હોય. કેટલીક વસ્તુ સમજવાની છે અને કેટલીક વસ્તુ કરવાની છે. આત્મજ્ઞાન સમજવાનું છે, કર્મયોગ, અને આ 5 ગુણ જે બતાવ્યા એ શું છે? પુરુષાર્થ છે. આમ વેદાંતમાં બંને છે, સમજદારી પણ છે અને પુરુષાર્થ પણ છે. પછી બધું જ ભગવાનને ભરોસે મૂકવાનું એમ નહીં. જ્યાં પુરુષાર્થ કરવાનો છે ત્યાં તો આપણે જ પુરુષાર્થ કરવો. એક ભક્ત સામાન્ય સ્થિતિ એના ઘર, બાળકો, પત્ની, વ્યવસાય, ભક્ત માણસ ભગવાન ભરોસે જીવે અને એને ભગવાન પર પૂરો ભરોસો. એક દિવસ ગામમાં પૂર આવ્યું. પૂર આવ્યું એટલે પછી બધાને કહેવા માંડે ચાલો ભાઈ પૂર આવ્યું, ભાગો, ઘર ખાલી કરીને શું કરો? ઉપર ટેકરી પર ચડી જાઓ. આ ભગત માણસ કે ના રે હું તો ભગવાન ભરોસે રહું, કશું મને થવાનું.
પાણી ને પછી પેલું પાણીનું સ્તર વધવા માંડ્યું, વધતું ગયું. એટલે પછી પેલી હોળી આવી કે ભગત બેસી જાવ, આખું ગામ જાણે આ ભગત કે ભગત આ હોળીમાં બેસી જાવ, હવે આ પાણી ભરાશે ને આખું જો ઘર ભરાઈ ગયું તો પાણીમાં શું થશે? ઘરે તણાઈ જશે ને તમારો જીવ જશે. પેલો ભગત કે નહીં, ઉપર માળ ચડી ગયો, છાપરા પર ચડીને બેઠો. પેલો હોળી વાળો આવ્યો ને તોય બેઠો નહીં. આમ પેલા કહેવામાં આવ્યું તોય નહીં કર્યું, ઘરના બધા કીધું ચાલો તોય નહીં ગયા, હોળી વાળો આવ્યો તોય નહીં ગયા. બીજા બધાએ કીધું કે આ પેલો ભગત ત્યાં બેઠો જ છાપરા પર, એટલે પેલો સરકારે હેલિકોપ્ટર મોકલાવ્યું. એટલે પેલો હેલિકોપ્ટર વાળા ત્યાં પહોંચ્યા અને પેલી સીડી નાખી દોરડાની કે ભગત આ સીડી પકડી લો ને તો તમારું ઘર તણાઈ જવાનું. કે ના રે, મારો ભગવાન બેઠો જ છે ઉપર. પેલા લોકો બિચારા બૂમ મારતા જ રહે અને એમાં શું થયું? ઘર તણાઈ ગયું. પેલો ભગવાને ઘેર પહોંચ્યો. ક્યાં પહોંચ્યો? ભગવાનને ઘેર. તો ભગવાનને ઘેર પહોંચી ગયો. પહોંચીને પ્રણામ કરવાને બદલે કે ભગવાન મારે પ્રશ્ન પૂછવો છે. ભગવાન કે પૂછ. ભગવાન તમને આટલા યાદ કરે, તમે બચાવવા આવ્યા જ નહીં. ભગવાન કે આ તને કેવડાવ્યું કેટલી વાર? 4 વાર કેવડાવ્યું મેં. પૂર આવવાનું શરૂઆત થઈ ત્યારે તને કેવડાવ્યું, તારા ઘરવાળા તને કહેતા ગયા, પેલો હોળી વાળો આવ્યો, આ પેલો હેલિકોપ્ટર વાળો આવ્યો, આ બધાને મેં જ મોકલેલા. પણ ભગવાન તમે આવ્યા નહીં. ભગવાન આવે તો જ આ સમજવા પુરુષાર્થ આપણો છે. આ સમજ લોકો એવા કંઈક જાત જાતનું લઈને બેઠા હોય ને એવું પકડીને બેસે ને. આમાં તો બધું ભગવાન ભરોસે ચાલે. તો તને હાથ ને પગ ભગવાને આપ્યા શું કામ? હાથ ને પગ ભગવાને આપ્યા છે એનો શું થયો? પુરુષાર્થ આપણે જ કરવાનો. જો આપણે કોઈ પુરુષાર્થ કરવાની જરૂર જ નથી, કોઈ કર્મ કરવાની જરૂર જ નથી, તો ભગવાને હાથ ને પગ બનાવવાના જ નતા. ભગવાન ખાલી માથું જ આપવાનું હતું, કારણ કે ખાવાનું જ હતું, બીજું કંઈ કરવાનું હતું નહીં. વિચારવા માટે મગજ છે, ખાવાને બોલવા માટે વાણી માટે. શરીરની જરૂર છે, હાથ ને પગની જરૂર. પુરુષાર્થ આપણો છે. અને એટલે શંકરાચાર્ય શું કહે છે? એષ ઉપદેશ. આ તારા માટે ઉપદેશ છે. અર્જુન, આ પ્રકારથી તું બન. ભવ એટલે શું છે? તું આવો બનવાનો પ્રયત્ન કર. આ ગુણાધાનમ દોષ અપનયનમ આ કરતો રહે તો જ પછી શું થશે? આ આત્મજ્ઞાન તને અવશ્ય સમજાય. આમ જેનામાં આ ગુણ છે ત્યાં સમજ. ત્રૈગુણ્ય વિષયા વેદાઃ નિસ્ત્રૈગુણ્યો ભવાર્જુન નિર્દ્વંદ્વઃ નિત્ય સત્વસ્થઃ નિર્યોગક્ષેમ આત્મવાન ભવ. આ પ્રકારથી જે આ પોતાનામાં ગુણ કેળવે છે એને આત્મજ્ઞાન અવશ્ય થાય. પણ આપણે મનુષ્ય જીવનમાં પૂર્વજન્મના જે સંસ્કાર છે એ સંસ્કાર શું કરતા હોય? ક્યાંક ને ક્યાંક આપણા જીવનમાં આવીને ઊભા જ રહેતા હોય. અને એટલા માટે આ ભક્તિ બહુ આવશ્યક છે. આ સમજ. ભક્તિ વિના આ ગુણનું આધાનમ થતું નથી, દોષની નિવૃત્તિ થતી નથી. સેવા કરીએ, ભક્તિ કરીએ, જપ કરીએ, પાઠ કરીએ, પારાયણ કરીએ તો જ આ વસ્તુ શું છે? શક્ય બને. નહીં તો શક્ય બનતું જ નથી. આ સમજો. આપણે એમ માનતા હોય કે આમ જ આમ કરીએ ને બધું થઈ જાય. કોઈ એટલા માટે મોક્ષને પણ શું કહેવામાં આવે? પુરુષાર્થ કીધો. જો સમજો, મોક્ષ પ્રારબ્ધ નથી, મોક્ષ અનુગ્રહ નથી. મોક્ષને શું કહેવામાં આવ્યું? પુરુષાર્થ કર. પુરુષાર્થ કર્યો એનો અર્થ શું થયો? તમારા પ્રયત્નથી, તમારા પુરુષાર્થથી, તમારા મહેનતથી તમારે મેળવવાનું છે. પ્રયત્ન તો આપણો જ છે. યત્ર પાર્થો ધનુર્ધરઃ. ધનુર્ધરઃ કીધું પાર્થ. ધનુર્ધર એમ શું થયો? પુરુષાર્થ અર્જુનના હાથમાં છે. અર્જુને ધનુષ્ય મૂકી દીધું નથી. ધનુર્ધરઃ એ પુરુષાર્થ બતાવે. અર્જુને ધનુષ્ય હાથમાં રાખ્યું છે અને શું કહેવાય? પુરુષાર્થ કહેવાય. યત્ર યોગેશ્વર કૃષ્ણ યત્ર પાર્થો ધનુર્ધરઃ.
તત્ર શ્રી વિજયો ભૂતિ. આમ ઈશ્વરનું સાનિધ્ય છે. આગળ આપણે જઈ ગયા ચર્ચા કે સતત ઈશ્વરના સાનિધ્યનો અનુભવ કરવાનો. આ ચર્ચા વિસ્તારથી આપણે કરી જ છે. ઈશ્વરના સાનિધ્યનો અનુભવ કરીએ અને આ પુરુષાર્થ દ્વારા આ ગુણ કેળવવાનો પ્રયત્ન કરીએ તો પછી આત્મજ્ઞાન અશક્ય છે જ. પણ કે આ આત્મજ્ઞાનની તમે ચર્ચા કરી, જો આ સમજી તો પછી આ બધા જે કર્મ જે બતાવવામાં આવ્યા છે શાસ્ત્રમાં, એનું કોઈ પ્રયોજન જ નથી. અને જો તમે એમ કહેતા હોય કે આ કર્મનું પ્રયોજન નથી, તો કર્મનું પ્રયોજન શા માટે નથી? જો આ સમજો એ હવે ભગવાન આપણને આ 46મા શ્લોકમાં સમજાવે છે. આપણે આવતીકાલે ઓમ સ્વસ્તિ પ્રજાભ્ય પરિપાલયન્તામ ન્યાયેન માર્ગેણ મહિં મહિષાઃ ગોબ્રાહ્મણેભ્ય શુભમસ્તુ નિત્યં લોકા સમસ્તા સુખિનો ભવન્તુ કાલે વર્ષતુ પર્જન્યઃ પૃથ્વી સસ્ય શાલિની દેશો યક્ષોભરહિતઃ બ્રાહ્મણા સन्तુ નિર્ભયાઃ ઓમ સર્વેષાં સ્વસ્તિર્ભવતુ સર્વેષાં શાન્તિર્ભવતુ સર્વેષાં પૂર્ણં ભવતુ સર્વેષાં મંગલં ભવતુ સર્વે ભવन्तુ સુખિનઃ સર્વે સन्तુ નિરામયાઃ સર્વે ભદ્રાણિ પશ્યन्तુ મા કશ્ચિત દુઃખભાગ્ ભવેत् અસતો મા સદ્ગમય તમસો મા જ્યોતિર્ગમય મૃત્યોર્મા અમૃતંગમય. ઓમ પૂર્ણમદઃ પૂર્ણમિદં પૂર્ણાत् પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ